વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝે હાઈકોર્ટમાં સિંગલ જજ ચુકાદાને પડકાર્યો છે। મુંબઈ ને અમદાવાદ બે ગ્રુપ છે અત્યારે વાડીલાલના, એક જ ફેમિલીના ચલાવાતું આ બિઝનેસ છે અને એમાં બે ફાંટા છે, એક અમદાવાદથી ચાલે છે અને એક મુંબઈથી ચાલે છે અને એમાં જ મુંબઈ અને અમદાવાદ બંને વચ્ચે એક વિવાદ ઊભો થયો છે। 1993માં આ જે સેટલમેન્ટ છે કરવામાં આવ્યું હતું કે મુંબઈને કેટલાક જગ્યાઓનું વેચાણ અને એનું ઓવરઓલ જે બિઝનેસ છે કરવા માટે આપવામાં આવ્યો હતો અને બાકીનું જે વેચાણ બિઝનેસ છે એ અમદાવાદનું જે જૂથ છે એને આપવામાં આવ્યું હતું। પરંતુ હવે અમદાવાદનું જે જૂથ છે એણે મુંબઈના જૂથ પર એવો આરોપ લગાવ્યો છે કે એમની જે ક્વોલિટી છે પ્રોડક્ટની એ બગડી રહી છે અને સાથે જ ગ્રાહકોની સાથે ફૂડની જે સેફટી છે એને લઈને પણ એક ચિંતા વર્તાઈ છે અને ઓવરઓલ જો એમનું વેચાણ ખરાબ થાય કે એમનું નામ ખરાબ થાય તો ઓવરઓલ આખા વાડીલાલ ગ્રુપનું નામ ખરાબ થાય, એટલે જ હવે જે ટોટલ ઓવરઓલ બિઝનેસ છે એ જે અમદાવાદનું ગ્રુપ છે એને સોંપી દેવામાં આવે અને એની પાસે કરાવવામાં આવે એવી એક માંગ સાથે અમદાવાદના ગ્રુપે કોર્ટમાં ફરિયાદ કરી હતી અને મુંબઈના ગ્રુપે આની સામે કોર્ટનું રક્ષણ મેળવ્યું છે અને સિંગલ જજની બેન્ચે અત્યારે મુંબઈ પાસે બિઝનેસ રહેવા દેવાની વાત કરી છે। તો અમદાવાદે એની સામે વાંધો ઉઠાવ્યો છે અને એમાં કોર્ટમાં દખલગીરીની એક માંગ કરવામાં આવી છે। જસ્ટિસ રવિન્દ્ર ગુગેની જે પીઠ છે એમણે ઓક્ટોબર 6 યાની સુનાવણી આગામી ઓક્ટોબર 6 રાખી છે અને જસ્ટિસ અમિત બોરકર જે છે એ જૂન 30 વચગાળાની રાહત એમણે આપી હતી। હવે મુંબઈના જે અધિકારો છે ને બંને જે કૌટુંબિક ગ્રુપ છે એને લઈને એક લડાઈ છે એ અત્યારે ખૂબ જ મોટી થઈ રહી છે અને વાડીલાલ ગ્રુપ આપણે જાણીએ છીએ કે આઈસ્ક્રીમમાં ખૂબ જ મોટું નામ અને ફ્રોઝન ફૂડમાં પણ ખૂબ જ મોટું નામ અત્યારે ધરાવે છે અને અત્યારે જે પ્રકારે સ્પર્ધા આઈસ્ક્રીમ સેક્ટરમાં વધી રહી છે એને જોતાં જો ગ્રુપની લડાઈ લાંબી ચાલે તો એનો જે નુકસાન છે એ કંપનીને થઈ શકે છે, સાથે જ હવે લિસ્ટેડ કંપની હોવાથી અને શેર ધારકો જે છે એમને ગ્રાહકો છે બધાને એનું એક મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે, એટલે જે છે આ ગ્રુપનો જે વિવાદ છે એ અત્યારે ચર્ચામાં છે।